આનંદના ફુવારા છૂટે. તારીખ 24/1/1970 મુંબઈ. આજે સવારે યોગીજી મહારાજ અંત્ય પ્રકરણનું 8મું વચનામૃત સમજાવતા કહે, કોઈ 2 શબ્દ કહે તો ખમવું, આપણી ભૂલ ન હોય તો પણ ખમવું, એ એકાંતિક. સહન કરે એ એકાંતિક. એમ સ્વભાવ મૂકવાની અને સહન કરવાની વાત એમના ઉપદેશમાં સોંસરી ચાલી આવતી. સહન કરવું એ જ સાધુતા એવું વારંવાર સમજાવતા સ્વામીશ્રી કહેતા, સહન કરવાથી મોટા જીવમાંથી રાજી થાય, અંતરમાં અખંડ શાંતિ રહે અને અંતરમાં આનંદના ફુવારા છૂટે. સહનશીલતાની વજ્રશિલા ઉપર પોતાના સાધુ જીવનની ગગનચુંબી ઇમારત ઊભી રાખનાર સ્વામીશ્રી સહનશીલતા ક્ષમાના પ્રત્યેક ક્ષણે પ્રેરક હતા. આજે સવારે દેશી નાટક સમાજના એક કલાકાર સ્વામીશ્રી પાસે આવ્યા ને કહે, બાપા, શાંતિ થાય એવા આશીર્વાદ આપો, અહીં આવતા જાઓ તો શાંતિ થઈ જશે. સ્વામીશ્રીએ સહજ ભાવે પણ દ્રઢતાથી કહ્યું, કારણ સાચી શાંતિની હાટ એમણે માંડી હતી અને રાતદી શાંતિનો વ્યાપાર કરતા હતા, પણ સમાગમમાં બેસવું પડે. જય સ્વામિનારાયણ.